સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ચૂંટણી શાંતિપૂર્ણ અને નિર્ભય વાતાવરણમાં યોજાય તે માટે પોલીસ દ્વારા શહેરના મુખ્ય અને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધરાયું હતું। જિલ્લા પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા પેટ્રોલિંગમાં ડીવાયએસપી સ્મિત ગોહિલ સહિતના અધિકારીઓ પોલીસ કાફલા સાથે જોડાયા હતા। પોલીસ ટીમે વિવિધ વિસ્તારોમાં ફરી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને કાયદો વ્યવસ્થા જાળવવા સજ્જતા દર્શાવી। આ ઉપરાંત એસપી ગોહિલે ચૂંટણી માટે નિર્ધારિત સ્ટ્રોંગ રૂમ અને મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈ ત્યાંની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। સીસીટીવી કેમેરા, પ્રવેશ નિકાસ નિયંત્રણ અને પોલીસ તૈનાતી અંગે વિગતવાર માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત થાય તે છે। બ્યુરો રિપોર્ટ, ખબર, વડાલી।